ઓકે, તો વિદ્યાર્થીઓ આજે આપણે ચેપ્ટર નંબર 2 બીજા ચેપ્ટરના ઉદાહરણના પ્રશ્નો સ્ટાર્ટ કરીએ છીએ। બે ભાગની અંદર આનો વિડીયો બનાવવામાં આવશે। એક આજે બનાવીશું 5-6 ન્યુમેરિકલનો અને કાલે તેનો અંત આવી જશે। એટલે આપણું ચેપ્ટર 2 થિયરી, ઉદાહરણ અને સ્વાધ્યાય સાથે કમ્પ્લીટ સમાપ્ત થઈ ગયું। ચેપ્ટર નંબર 3 પણ કમ્પ્લીટ સમાપ્ત થઈ ગયું છે। ચેપ્ટર નંબર 4 પણ આપણું ઉદાહરણ, સ્વાધ્યાય અને થિયરી સાથે સમાપ્ત થઈ ગયું છે। અને ચેપ્ટર નંબર 5 ની અંદર ઉદાહરણ થોડા ઘણા બાકી છે, જે આજે આપણે વિડીયો બનાવીને કમ્પ્લીટ કરી દઈશું। એટલે આપણા કમ્પ્લીટ આ 4 ચેપ્ટર એકદમ મસ્ત થઈ ગયા છે। અને પહેલું ચેપ્ટર તો આપણે જાણે વર્ષો પહેલા કરી ચૂકેલા છીએ। પહેલા ચેપ્ટરમાં તો ઓકે, શું પ્રશ્ન છે ઉદાહરણનો જુઓ તો 4 ગુણ્યા 10⁻7 કુલમ વિદ્યુત ભારથી 9 સેન્ટીમીટર દૂર આવેલા બિંદુએ સ્થિતિમાનની ગણતરી કરો। તો વિદ્યુત ભાર આપણને કેટલો આપી દીધો છે? 4 ગુણ્યા 10⁻7 કુલમ અને અંતર કેટલું આપેલું છે? વિદ્યુત ભારથી અંતર આપેલું છે આપણને 9 સેન્ટીમીટર। તો 9 સેન્ટીમીટર એટલે કે 9 ગુણ્યા 10⁻2 મીટર થાય। 9 ગુણ્યા 10⁻2 મીટર। તો બોલો શું સૂત્ર છે બિંદુવત વિદ્યુત ભારથી આર અંતરે આવેલા બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર બોલો। તો સૂત્ર છે V બરાબર બેટા K Q છેદમાં R, જ્યાં K નું મૂલ્ય 9 ગુણ્યા 10⁹ Q નું મૂલ્ય છે 4 ગુણ્યા 10⁻7 અને R નું મૂલ્ય આપણને આપેલું છે 9 ગુણ્યા 10⁻2। તો આ 9 થી 9 કેન્સલ થઈ જાય અને બાકી તમે જોઈ શકો છો કે 4 એકલો બચે। તો આ 4 ગુણ્યા આગલા થઈ જાય 2 ઉપર 2 જાય એટલે 4, તો 4 ગુણ્યા 10⁴ વોલ્ટ તે બિંદુનું વિદ્યુત સ્થિતિમાન આવે। એકદમ સહેલો સૂત્ર આધારિત પ્રશ્ન છે। તો 4 ગુણ્યા 10⁴ વોલ્ટ વિદ્યુત સ્થિતિમાન હશે તે બિંદુએ। ચલો બીજો ભાગ જુઓ। તે પરથી 2 ગુણ્યા 10⁻9 કુલમ વિદ્યુત ભારને અનંત અંતરેથી P બિંદુએ લાવવા માંગીએ છીએ। તો આપણે આ સ્થિતિમાન બેટા કયા બિંદુએ શોધ્યું? P બિંદુએ શોધ્યું। એટલે આપણે શું કર્યું કે આ બિંદુવત વિદ્યુત ભારથી આર અંતરે આવેલા આ P બિંદુ પાસે આટલું સ્થિતિમાન શોધ્યું। અને હવે શું કીધું છે કે અનંત અંતરેથી 2 ગુણ્યા 10⁻3 કુલમ વિદ્યુત ભાર લાવવાનો છે। તો અનંત અંતરેથી 2 ગુણ્યા 10⁻ કેટલો છે? 9 કુલમ વિદ્યુત ભારને આ P બિંદુએ લાવવાનો છે। બોલો આ તો વ્યાખ્યા જ બની ગઈ લાગે છે। કેટલાને આવડે છે? અનંત અંતરેથી કોઈ વિદ્યુત ભારને આપેલા વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રમાં લાવવા માટે જે કાર્ય કરીએ તેને તે બિંદુ પાસેનું શું કહેવાય? શું કહેવાય? વિદ્યુત સ્થિતિમાન। તો આ ભાગ બી જે છે તે ભાગ બી તો સાવ ઈઝી થઈ ગયો કે વિદ્યુત ભારને લાવવા માટે કરવું પડતું કાર્ય અને Q0 કહી દઉં। આ Q0 તે બે બિંદુઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય। તો અંતિમ સ્થિતિમાન કયું થઈ જાય? VP માઇનસ પ્રારંભિક સ્થિતિમાન કયું થઈ જાય? અનંતનું। પણ અનંતનું તો સ્થિતિમાન 0 હોય એટલે બેટા W છેદમાં Q0 ની વેલ્યુ કેટલી છે? તો 2 ગુણ્યા 10⁻9 બરાબર VP। તો VP ની વેલ્યુ આપણે શોધી રાખેલી છે। તો એ મળી છે આપણને 4 ગુણ્યા 10⁴ અને માઇનસ અનંત અંતરનું સ્થિતિમાન તો બેટા 0 હોય। તો બોલો આના પરથી કાર્ય કેટલું થઈ જાય? કાર્ય W બરાબર 4 ગુણ્યા 2 કેટલા થઈ જાય? 8 ગુણ્યા 10⁻5 જૂલ। આટલું કાર્ય બેટા તે વિદ્યુત ભારને અનંત અંતરેથી P બિંદુએ લાવવા માટે કરવું પડે। બોલો આવડશે કે નહીં? બોલો। અરે રિસ્પોન્સ યસ। હવે આની અંદર છેલ્લી લાઈન છે, શું વિદ્યુત ભારને જે માર્ગે લાવવામાં આવે તેના ઉપર આ કાર્ય આધાર રાખે છે? શું છે તમારો જવાબ? બોલો કેમ ના આધાર રાખે? બોલો। યસ, કારણ કે તો પહેલા તો જવાબ શું આવશે? ના। પછી એનું એક્સપ્લેનેશન એ રીતે લખાય કે સંરક્ષી ક્ષેત્રમાં કરવું પડતું કાર્ય માર્ગ પર, બોલો, માર્ગ પર આધાર રાખતું નથી। તમે એને ગમે તે માર્ગે P બિંદુએ લાવો, ગમે તે માર્ગે P બિંદુએ લાવો, તે માર્ગ પર આધાર રાખતું નથી। બેટા કોના પર આધાર રાખે? સંરક્ષી ક્ષેત્રમાં કરવું પડતું કાર્ય તે માત્ર પ્રારંભિક સ્થાન
અને અંતિમ સ્થાન પર જ આધાર રાખે. તો જો સ્થાન સરખા હોય તો માર્ગ ગમે તે હોય, ગમે તે રસ્તો પસંદ કરો, પણ જો તમારી મંજિલ એની એ જ છે તો કાર્ય બેટા આટલું જ થશે. વેરી ગુડ, એકદમ સહેલો અને સારો પ્રશ્ન કહેવાય. ચલો બીજો પ્રશ્ન જોઈએ. એક મિનિટ થોડી ઇંક ભરી લઉં, ઇંક ભરી લઉં. ચાલો બીજો પ્રશ્ન. શું કીધું છે? બીજો પ્રશ્ન રકમ વાંચું છું, ધ્યાન આપો. બે વિદ્યુત ભારો છે 3 ગુણ્યા 10 ની -8 કુલમ અને -2 ગુણ્યા 10 ની -8 કુલમ. તો બેટા 3 ગુણ્યા 10 ની -8 કુલમ અને -2 ગુણ્યા 10 ની -8 કુલમ. અને આ બે વિદ્યુત ભારો એકબીજાથી કેટલા અંતરે પડ્યા છે? બોલો, જાગો છો કે નહીં? કેટલા અંતરે? 15 સેન્ટીમીટર અંતરે પડ્યા છે. બે વિદ્યુત ભારોની જોડતી રેખા પરના કયા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન 0 હશે? અનંત અંતરે સ્થિતિમાન 0 લો. કયા બિંદુએ અથવા બિંદુઓએ? બેટા તે બિંદુ એક પણ હોઈ શકે અને તે બિંદુ અનેક પણ હોઈ શકે, ગમે તેટલા હોઈ શકે. આની અંદર હું તમને બ્રહ્માસ્ત્ર આપી દઉં, વધારે દિમાગ લગાડવાનું નહીં, અને એ શોર્ટકટ લાગે ને લાગે જ. અને આવો જ બેઠો પ્રશ્ન સ્વાધ્યાયમાં પણ છે. સ્વાધ્યાયનો પહેલો કે બીજો પ્રશ્ન જ છે. જે વિદ્યુત ભારનું મૂલ્ય નાનું હોય, જે વિદ્યુત ભારનું મૂલ્ય નાનું હોય તેની પાસે જ વિદ્યુત સ્થિતિમાન 0 થાય. તો બોલો આ બે માંથી વિદ્યુત ભારનું મૂલ્ય નાનું કોનું? આ કે આ? તો આનું નાનું છે. તો વિદ્યુત સ્થિતિમાન બેટા આની નજીક ડાબી બાજુ અથવા આની નજીક અહીંયા જમણી બાજુ 0 હોઈ શકે. ખટાક, બ્રહ્માસ્ત્ર. પરીક્ષાની અંદર કશું જ વધારે વિચારવાની જરૂર નથી. અને આ ગોખા ઉડાવતો નથી, આની અંદર લોજિક છે. લોજિક એ છે કે તમે એકમ ધન વીજભારને અહીં લાવો તો આ બંનેના આકર્ષણ અને અપાકર્ષણના વિરુદ્ધ જે કાર્યો થાય તે બેટા કેન્સલ થઈ જતા હોય છે. આના લીધે જેટલું ધન કાર્ય કરવું પડે આના લીધે એટલું જ ઋણ થઈ જાય છે. એટલે 100 જૂલ અને -100 જૂલ કેન્સલ થઈ જાય છે. એટલે નાના મૂલ્યના વિદ્યુત ભારની નજીક જ બેટા ત્યાં આગળ વિદ્યુત સ્થિતિમાન 0 થતું હોય છે. તો દાખલા તરીકે પહેલા ધારી લઈએ કે એ બિંદુ આ છે, પી બિંદુ. તો આ પી બિંદુએ બેટા આ પી બિંદુએ જો વિદ્યુત સ્થિતિમાન 0 હોય અને આ અંતર અહીંથી ધારો કે x છે, તો બોલો આ બાકીનું અંતર કેટલું થઈ જાય આનાથી? 15 - x. અરે બોલો ભાઈ, તમે લોકો તો યાર થોડો તો સપોર્ટ કરો. તો આ પી બિંદુએ, હવે આ પી બિંદુએ સ્થિતિમાન આવશે કોનું કોનું? તો પી બિંદુએ સ્થિતિમાન આવશે એક તો આ વિદ્યુત ભારનું અહીંયા ધન સ્થિતિમાન આવશે, વત્તા આ વિદ્યુત ભારનું ઋણ સ્થિતિમાન આવશે. અને આપણે આ પી બિંદુએ કુલ સ્થિતિમાન જોઈએ છે કેટલું? 0. તો 0 બરાબર બોલો કે કેટલા આપણે છે? બિંદુવત વિદ્યુત ભારથી r અંતરે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર. તો k q1 છેદમાં x અને આ થઈ જશે k q2 છેદમાં, તો તેનું અહીંથી અંતર કેટલું થઈ જાય? 15 - x. ખબર પડી કે ના પડી? ક્લિયર? અચ્છા, તો હવે તમે જુઓ કે આનાથી આ k તો બેટા કોમન નીકળે ને 0 ની નીચે જતો એટલે પતી ગયું. તો બોલો 0 બરાબર શું થઈ જાય? q1. તો q1 ની કિંમત છે 3 ગુણ્યા 10 ની -8 છેદમાં x અને q2 ની કિંમત છે ઋણ, તો એ -2 ગુણ્યા 10 ની -8 છેદમાં 15 - x. ઋણને ડાબી બાજુ લાવો એટલે ધન થઈ જાય. તો 2 ગુણ્યા 10 ની -8 છેદમાં 15 - x અને આ 3 ગુણ્યા 10 ની -8 છેદમાં થઈ જશે બેટા x. છેદમાં થઈ જશે x. અચ્છા, તો આનાથી શું કેન્સલ થઈ જાય? આ 10 ની -8 10 ની -8 કેન્સલ થાય. તો આ બાજુ આવે 2x અને આ બાજુ 15 ગુણ્યા 3 45 -3x. તો આગલા થઈ જાય 5x બરાબર 45. તો બોલો આનાથી x ની કિંમત કેટલી આવે? x બરાબર 45 ભાગ્યા 5, 9 સેન્ટીમીટર અંતરે બેટા વિદ્યુત સ્થિતિમાન શું થઈ ગયું હશે? 9 સેન્ટીમીટર અંતરે વિદ્યુત સ્થિતિમાન 0 થઈ ગયું હશે. તો આ તો બેટા આપણને એક બિંદુ મળ્યું. બોલો બીજું બિંદુ કઈ તરફ લેવાનું? સીધી વાત, બીજું બિંદુ અહીં લઈ લેવાનું, આ તરફ. તો બોલો કોણ શીખવાડશે હવે બીજા બિંદુ માટે? બીજા બિંદુ માટેની ગણતરી મને કોણ શીખવાડશે? તો આ જ આકૃતિની અંદર બધું કામ કરી લઈએ. હવે ધારો કે તમારે પરીક્ષામાં લખવાનું, ધારો કે હવે તે બિંદુ Q છે, ધારો કે તે બિંદુ Q છે. તો જો આનાથી અંતર
અહીંથી અંતર x હોય, આટલું અંતર x હોય, તો બોલો આ બાકીનું કેટલું થઈ જાય? x - 15. આ x માંથી 15 બાદ કરો તો થઈ જાય. તો બેટા હવે આ ક્યુ બિંદુએ સ્થિતિમાન, તો ક્યુ બિંદુએ સ્થિતિમાન કોનું કોનું? તો ક્યુ બિંદુએ સ્થિતિમાન એક તો આનું આવે વત્તા આનું આવે, અને આપણે ક્યુ બિંદુએ સ્થિતિમાન શું શોધવાનું છે? શૂન્ય. તો એને શૂન્ય કરી દીધું. તો કે Q1, તો કે Q1 છેદમાં આનું અહીંથી અંતર તો બેટા x જ છે, પણ આનું હવે અહીંથી અંતર x - 15 થઈ ગયું. આ ઉલટાઈ જાય એટલે આ કેટલું થઈ જાય? x - 15. તો આ પહેલું પદ તો એવું ને એવું જ રહે. બીજા પદની અંદર અહીંયા 15 - x ની જગ્યાએ શું થઈ જાય? બોલો x - 15. પછી આને આ તરફ લઈએ તો આ 15 - x ની જગ્યાએ શું થઈ જાય? બોલો x - 15. તો આ કેટલા થઈ જશે? બોલો હવે આને આ બાજુ ગુણીએ તો 2x, આ થઈ જશે 3x - 45. 3x - 45. તો બોલો આનાથી x બરાબર શું જવાબ આવે? શું જવાબ આવશે x બરાબર? યસ. તો આનાથી x બરાબર બેટા 45 સેન્ટીમીટર જવાબ આવે. તો તમે લોકો જુઓ કે એક જ મિનિટની આજુબાજુ આપણે આ પ્રશ્ન પતાવી દઈએ એટલો સહેલો છે. અને આવા પ્રશ્નોને વારંવાર ગણવા નહીં, અમુક સૂત્ર આધારિત પ્રશ્નો બાજુમાં લખી જ દેવાના. માત્ર સૂત્રનું જ્ઞાન, જેની અંદર દિમાગ જોઈએ, પ્રશ્નો અલગ હોય એને અલગ નિશાની આપો, પણ આવા પ્રશ્નો વારંવાર જોશો તો અનનેસેસરી સમય બગાડવાનો થશે. તો આ થઈ ગયું બેટા તમારું ઉદાહરણ નંબર 2. હવે ઉદાહરણ નંબર 3 થિયોરિટિકલ પ્રશ્ન છે, અને નીટના વિદ્યાર્થીઓ માટે આવા થિયોરિટિકલ પ્રશ્નો બહુ જ કામના છે. અને આના માટેનું બ્રહ્માસ્ત્ર ઓલરેડી હું મારા જેઈ અને નીટના વિડીયો કોર્સમાં બતાવી ચૂકેલો છું, ઇન ડિટેલમાં શીખવાડી ચૂકેલો છું. તો તમને લોકોને આ પ્રશ્ન આવડવો જ જોઈએ. ચલો જોઈએ. તમે લોકો રેડી રહેજો એક એક પ્રશ્નનો જવાબ આપવા માટે. ધાડ ધાડ ધાડ. આ પ્રશ્ન માત્ર તમારે MCQ માટે જ કામનો છે, બાકી ન્યુમેરિકલ સ્વરૂપે આ પ્રશ્ન આવવાના ચાન્સીસ નહીવત છે, નથી. તો શું કીધું છે? ત્રીજો પ્રશ્ન કે આકૃતિમાં ધન અને ઋણ વિદ્યુત ભારની ક્ષેત્ર રેખાઓ આપેલી છે. તો બેટા આ ધન વિદ્યુત ભારની ક્ષેત્ર રેખાઓ આ રીતે આપેલી છે. જવાબ તમારે જ આલવાના છે. આ ધન વિદ્યુત ભારની ક્ષેત્ર રેખાઓ આ રીતે આપેલી છે, અને એની બાજુમાં ઋણ વિદ્યુત ભારની ક્ષેત્ર રેખાઓ આપેલી છે. અચ્છા, હાલ બપોરે લેક્ચર છે ભાઈ, હા 1 વાગે, અને બહુ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે, ઓહમનો નિયમ. સાંભળો છો? તો એક ધન અને એક ઋણ. હવે આની અંદર બિંદુઓ લેવાના છે. આ છે બિંદુ P અને આ જગ્યાએ છે બિંદુ Q. અને એ રીતે માઇનસ વિદ્યુત ભારની અંદર પણ 2 બિંદુઓ લીધેલા છે. આ છે બિંદુ A અને આ છે બિંદુ B. અને એના પરથી આપણે 4 થી 5 પ્રશ્નોના જવાબ આપવાના છે. ફટાફટ જવાબ આપવાના છે. કોઈ પણ પ્રકારનું ડીલે મારે જોઈએ નહીં. જુઓ ભાગ A શું કહે છે? ભાગ A, સ્થિતિમાનનો તફાવત VP - VQ અને VB - VA ના ચિહ્નો જણાવો. તો ભાગ A ની અંદર આપણે શું કહેવાનું છે? તો ભાગ A ની અંદર બેટા VP - VQ નું ચિહ્ન જણાવવાનું છે. VP - VQ નું ચિહ્ન જણાવવાનું છે. તો આપણને ખબર જ છે, તમને યાદ છે કે બોલો વિદ્યુત ક્ષેત્રની દિશામાં વિદ્યુત સ્થિતિમાન વધે કે ઘટે? યસ. તો વિદ્યુત ક્ષેત્રની દિશામાં વિદ્યુત સ્થિતિમાન ઘટે, એટલે P નું સ્થિતિમાન વધારે હશે અને Q નું સ્થિતિમાન ઓછું હશે. તો વધારે માંથી ઓછું બાદ કરીએ તો ધન જ આવે, એટલે VP - VQ શું આવી જાય? બોલો ગ્રેટર ધેન 0, એટલે કે ધન. મને લાગે તમને ખબર પડી. બોલો. સીધી વાત છે. વિદ્યુત ક્ષેત્રની દિશામાં વિદ્યુત સ્થિતિમાન ઘટે એટલે VP મોટો, VQ નાનો, તો તફાવત તો ધન જ આવે. બોલો આ કિસ્સામાં શું થશે? શું જવાબ આવશે? આ કિસ્સામાં તમારે VB - VA કહેવાનું છે. VB - VA શું જવાબ આવે? VB - VA. યસ, કારણ કે આની અંદર પણ જુઓ વિદ્યુત ક્ષેત્રની દિશામાં બેટા વિદ્યુત ક્ષેત્રની દિશામાં વિદ્યુત સ્થિતિમાન શું થાય? ઘટે. તો વિદ્યુત ક્ષેત્ર હવે અંદર તરફ છે, એટલે આ દિશામાં વિદ્યુત સ્થિતિમાન ઘટે, એટલે B નું સ્થિતિમાન વધારે હશે, A નું સ્થિતિમાન ઓછું હશે, તો VB - VA પણ ગ્રેટર ધેન 0, એટલે કે ધન જ આવે. નહીં ખબર પડતી? બોલો, ખબર પડી?
અલા તમારે કશું જ કરવાનું નથી, વિદ્યુત ક્ષેત્રની દિશામાં ચાલ્યા જાઓ, ચાલ્યા જાઓ, ચાલ્યા જાઓ, વિદ્યુત ક્ષેત્રની દિશામાં ચાલ્યા જાઓ એટલે વિદ્યુત સ્થિતિમાન ઘટે. તો જે બિંદુ પહેલા આવે તેનું સ્થિતિમાન વધારે હોય, જે પછી આવે તેનું ઓછું હોય, તો તફાવત તો ધન જ આવવાનો. મોટામાંથી નાનું બાદ કરો તો. અરે બોલો ભાઈ, ચાલો હવે ભાગ બીજો. ભાગ બી શું કીધો છે? નાના ઋણ વિદ્યુત ભારની ક્યુ અને પી તથા એ અને બી બિંદુઓ વચ્ચે સ્થિતિ ઉર્જાના તફાવતના ચિહ્નો જણાવવાના છે. એક નાનો ઋણ વિદ્યુત ભાર પી અને ક્યુ ની વચ્ચે મૂકેલો છે. તો એક નાનો ઋણ વિદ્યુત ભાર અહીંયા મૂકી દઉં, અહીંયા મૂકી દો, અહીંયા એક નાનો ઋણ વિદ્યુત ભાર અહીં મૂકી દઈએ અને એક અહીંયા મૂકી દઈએ ઋણ વિદ્યુત ભાર. તો મને એક વસ્તુનો જવાબ આપો, આ ઋણ વિદ્યુત ભાર બોલો ક્યુ થી પી તરફ જાય કે પી થી ક્યુ તરફ જાય? યસ, કારણ કે આ ધન છે તો ધન ઋણને શું કરે? આકર્ષે. તો ધન ઋણને આકર્ષે. આકર્ષે એટલે કયું બળ? વિદ્યુત બળ. અને વિદ્યુત બળ એ કયું બળ છે? સંરક્ષી બળ. અને સંરક્ષી બળ હંમેશા કઈ દિશામાં લાગે? યાદ કરો, ધોરણ 11 કાર્ય ઉર્જા પાવર. સંરક્ષી બળ હંમેશા કઈ દિશામાં લાગે? જે બાજુ તંત્રની સ્થિતિ ઉર્જામાં શું થતો હોય? વધારો કે ઘટાડો? ઘટાડો. યસ, સંરક્ષી બળ હંમેશા વિદ્યુત ભારને કે કોઈ દળને વધુ સ્થિતિ ઉર્જાથી ઓછી સ્થિતિ ઉર્જા તરફ જ ખેંચી જાય. ધડ ધડ ધડ. તો બોલો, આ ક્યુ બિંદુની સ્થિતિ ઉર્જા યુ ક્યુ હોય અને આની સ્થિતિ ઉર્જા યુપી હોય, તો કોણ મને કહેશે કે યુ ક્યુ માઇનસ યુપી? બોલો, આ બંનેમાંથી સ્થિતિ ઉર્જા કઈ વધારે? યુક્યુ ની વધારે કે યુપી ની વધારે? યસ, કારણ કે આ બાજુ બળ લાગે છે ને, આકર્ષી બળ આ તરફ લાગે છે અને સંરક્ષી બળ હંમેશા કઈ તરફ લાગે? ઓછી સ્થિતિ ઉર્જા વાળા બિંદુ તરફ જ લાગે. એટલે આ વધુ છે, આ ઓછી છે, એટલે યુક્યુ માઇનસ યુપી ગ્રેટર દેન 0 આવશે. એટલે બોલો, આ પણ કેવું આવે બેટા? ધન આવે. એ પણ ધન આવે. બોલો, આ કિસ્સામાં તમે મને શું કહેશો? આ કિસ્સામાં આ ઋણ છે તો ઋણને શું કરે? ઋણને અપાકર્ષે આ તરફ. પણ કયું બળ? આ અપાકર્ષે એટલે કયું બળ? અપાકર્ષે એટલે કયું બળ? વિદ્યુત બળ. અને વિદ્યુત બળ એટલે કયું બળ? સંરક્ષી બળ. તો સંરક્ષી બળ હંમેશા તંત્રની વધુ સ્થિતિ ઉર્જાથી ઓછી સ્થિતિ ઉર્જા તરફ જ લાગતું હોય. તો બેટા, વધુ સ્થિતિ ઉર્જાથી ઓછી સ્થિતિ ઉર્જા તરફ જ લાગે તો કોણ મને કહેશે? બોલો, યુ એ માઇનસ યુબી ની સંજ્ઞા શું આવશે? યુ એ માઇનસ યુબી ની ધન કે ઋણ? ધન આવે. કારણ કે વધુથી ઓછા તરફ, તો આ પણ બેટા ગ્રેટર દેન 0 આવે, એટલે આ પણ બેટા ધન આવે. આ યાદ રાખજો, પરીક્ષામાં તમને ઉલટું પૂછી શકે, એમસીક્યુ આપી દે અને તમને આમ ઉલટું પૂછે તો ઋણ આવે, તો એ ટાઈમે આ ગોખણપટ્ટી નહીં ચાલે. એ ટાઈમે તમારું નોલેજ, તમારું કોન્સેપ્ટ જ બેટા કામમાં આવશે. તમે લોકો જોઈ શકો છો કે તેની અંદર અંટ શંટ બધું લખેલું છે તમારી બુકની અંદર, પણ મેં તમને બ્રહ્માસ્ત્ર 11મા ધોરણથી આપેલું છે. તે બ્રહ્માસ્ત્રથી ચૂટકીઓની અંદર આન્સર આપીએ છીએ આપણે, ધડ 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 ધડ. અને આ કોઈ પરીક્ષા લક્ષી ટોપિક છે નહીં. આ માત્ર તમારી સ્પર્ધાત્મક પરીક્ષા, ગુજકેટ અને ગુજરાત બોર્ડની જે આપણી બોર્ડની પરીક્ષાના એમસીક્યુમાં કામમાં આવે. ચલો સી, નાના ધન વિદ્યુત ભારને ક્યુ થી પી પર લઈ જવામાં ક્ષેત્ર વડે થતું કાર્ય. જોજો હા, ક્ષેત્ર વડે થતું કાર્ય, બાહ્ય બળ વડે થતું કાર્ય નહીં. યાદ છે આપણું જેઈ અને નીટના ક્રેશ કોર્સનું બ્રહ્માસ્ત્ર શું હતું? બાહ્ય બળ વડે થતું કાર્ય બરાબર સંરક્ષી બળ વડે થતા કાર્યનું ઋણ મૂલ્ય બરાબર સ્થિતિ ઉર્જાનો તફાવત બરાબર ક્યુ નોટ ઇન્ટુ ડેલ્ટા વી. આ સૂત્ર એટલું ખતરનાક છે કે જે તમને બેકાર પરિસ્થિતિમાં ફસાઈ ગયા છો ને અંદર, તો તમને બહાર કાઢશે. એટલે આ સૂત્ર તો બિલકુલ ભૂલતા નહીં, બાકી બધું ભૂલી જાવ ચાલશે, પણ એ બ્રહ્માસ્ત્ર ન ભૂલતા. હવે આ લોકોએ શું કીધું છે કે એક નાના ધન વિદ્યુત ભારને ક્યુ થી પી પર લઈ જવાનો છે. નાનો ધન વિદ્યુત ભાર ક્યુ થી પી પર લઈ જવાનો છે. તો મને એક વસ્તુનો જવાબ આપો, એક નાનો ધન વિદ્યુત ભાર અહીં છે અને તેને ક્યુ થી પી પર લઈ જવા માટે ક્ષેત્ર વડે થતું કાર્ય કેટલું થાય? બોલો, કેટલું કાર્ય થાય? ધન થાય કે ઋણ થાય? ક્ષેત્ર વડે, બાહ્ય પરિબળ વડે નહીં. તો તમે એક વસ્તુનો જવાબ આપો, ધન ને શું કરે? અલા, ધન ને શું કરે? યસ, તો આ ધન ને અપાકર્ષે, તો આ બાજુ લાગે બેટા વિદ્યુત બળ, અને એ જ દિશામાં સ્થાનાંતર થતું હોત, વિદ્યુત બળની દિશામાં સ્થાનાંતર થતું હોત તો કાર્ય ધન આવતું. પણ વિદ્યુત બળ આમ લાગે છે ને તમે સ્થાનાંતર આમ કરાવો છો, તો બોલો કાર્ય ધન આવશે કે ઋણ આવે? ઋણ. તો સીમાં તમે જોઈ શકો છો કે વિદ્યુત બળ આમ લાગે છે પણ સ્થાનાંતર આ બાજુ આવે છે,
એટલે જે તમારું વિદ્યુત ક્ષેત્ર વડે થતું કાર્ય, કોના વડે? ક્ષેત્ર વડે થતું કાર્ય બેટા કેવું આવશે? ઋણ આવશે. ક્ષેત્ર વડે થતું કાર્ય ઋણ આવશે. અને આ જ કાર્ય બોલો બાહ્ય પરિબળ વડે પૂછે તો બોલો, તો તે ધન જ આવે. કારણ કે બેટા તમે બળ આમ લગાડો છો અને સ્થાનાંતર બી એ જ દિશા. અને એમ પણ લોજિક વાપરો ને, કેટલી વાર કીધું કે સરઅક્ષી બળે વડે જે કાર્ય થાય તેનું ઋણ મૂલ્ય, તો ઋણનું ઋણ શું હોય? ઋણનું ઋણ ધન હોય, તો તે ધન થઈ જાય. આવડશે? ચલો, અરે રિસ્પોન્સ તો હાલો ભાઈ. ઓકે, ચલો હવે શું કીધું છે? ડી વિભાગ જુઓ. ડી, સી વિભાગ પતી ગયો, ડી વિભાગ જુઓ. નાના ઋણ વિદ્યુત ભારને બી થી એ લઈ જવામાં બાહ્ય બળ વડે થતું કાર્ય. શબ્દ પકડવાનો. તો નાના ઋણ વિદ્યુત ભારને ક્યાંથી ક્યાં લઈ જવામાં? એ થી બી પર લઈ જવામાં. તો અહીંયા એક ઋણ વિદ્યુત ભાર પડ્યો છે અને તેને એ થી બી પર લઈ જવું છે, એટલે આ બાજુ સ્થાનાંતર કરવાનું છે. તો એના માટે કોના દ્વારા થતું કાર્ય? બાહ્ય બળ વડે થતું કાર્ય. બોલો, બાહ્ય બળ વડે થતું કાર્ય કેટલું થાય? ધન થાય કે ઋણ થાય? બાહ્ય બળ વડે થતું કાર્ય. ચલો પહેલા આપણે વિદ્યુત બળ વડે થતું કાર્ય જોઈ લઈએ. બોલો, આ ધન મૂકેલો છે કે ઋણ મૂકેલો છે? નાના ઋણ વિદ્યુત ભારને લઈ જવાનો છે અને ક્યાંથી ક્યાં? બી થી એ પર લઈ જવાનો છે. ઓકે, તો આપણે તો દિશા ઉલટી લીધી ને. આપણે એ થી બી પર નહીં, બી થી એ પર લઈ જવાનો છે. આપણે આ ઋણ વિદ્યુત ભારને એ થી બી પર નહીં લઈ જવાનો, બી થી એ પર લઈ જવાનો છે. એટલે બી પર એક ઋણ વિદ્યુત ભાર પડ્યો છે અને તેને આ તરફ લઈ જવાનો છે, તો સ્થાનાંતર આ તરફ કરાવવું પડે. અચ્છા, પહેલા મને કહો, આ ઋણ ને શું કરે? ઋણ ને શું કરે? આ તરફ અપા કરશે. તો ઋણ ને અપા કરશે. તો આ અપાકર્ષણની વિરુદ્ધમાં તમે કાર્ય કરો છો. આ અપાકર્ષણની વિરુદ્ધમાં તમે કાર્ય કરો છો. તો બોલો, આ ડી પ્રશ્ન તમને એવું પૂછતા કે તમે કાર્ય કહો ક્ષેત્ર વડે, તો શું જવાબ આવતો? કેમ ઋણ આવે? કેમ ક્ષેત્ર વડે કાર્ય કેમ ઋણ આવે? કારણ કે ઋણ ને શું કરે છે? અપાકર્ષે છે. એટલે વિદ્યુત બળ આમ લાગે છે અને સ્થાનાંતર આમ કરો છો એટલે કાર્ય બેટા ઋણ આવે. પણ આપણો પ્રશ્ન આ નથી. આપણો તો પ્રશ્ન છે કાર્ય કરવાનું છે બાહ્ય બળ વડે. તો હવે તો પ્રશ્ન પતી ગયો ને. બાહ્ય બળ વડે થતું કાર્ય એ ક્ષેત્ર વડે થતા કાર્યનું ઋણ મૂલ્ય, તો ઋણનું ઋણ શું થઈ જાય? ધન થઈ જાય. તો ધન થઈ જાય. અચ્છા, અને હવે છેલ્લો ભાગ ઈ વિભાગ. આ મેં તમને હજુ પણ નીટ વાળા વિદ્યાર્થીઓને કહું છું, 4 માર્ક્સ રોકડા મળે છે આવા ફાલતુ ઘટિયા પ્રશ્નો પાછળ. એટલે આવા પ્રશ્નોમાં જો આપણું નોલેજ પાવરફુલ ના હોય કે સરઅક્ષી ક્ષેત્રોનું નોલેજ કે સ્થિતિ ઉર્જાનો સરઅક્ષી ક્ષેત્રનો સંબંધ, તો આવા ફાલતુ પ્રશ્નમાં 4 માર્ક્સ ગુમાવવાના થાય. એટલે આવી ભૂલ ના કરતા. આવા પ્રશ્નોને પચાઈ લેજો. ગોખવાનું નથી, ખાલી તમારા કોન્સેપ્ટ ક્લિયર રાખવાના છે. ચલો, ઈ વિભાગમાં બી થી એ પર જવામાં નાના ઋણ વિદ્યુત ભારની ગતિ ઉર્જા વધે કે ઘટે? બોલો, બી થી એ પર લઈ જવામાં ગતિ ઉર્જા વધે કે ઘટે? તો તમે જુઓ, ઋણ ને શું કરે છે? અપાકર્ષે છે. અને આપણને ખબર છે જ્યારે કોઈ બળની વિરુદ્ધ દિશામાં તમે ગતિ કરાવો તો તેના વેગમાં વધારો થાય કે ઘટાડો થાય? ઘટાડો થાય. ઘટાડો થાય. બળની વિરુદ્ધ દિશામાં કોઈ મને આ તરફ ખેંચે, આમ પાછળની તરફ કોઈ મને ખેંચે અને હું એની આગળ તરફ જવાની કોશિશ કરું તો મારા વેગમાં ઘટાડો થાય, એટલે ગતિ ઉર્જામાં પણ ઘટાડો થશે. એટલે અહીંયા આવશે બેટા ગતિ ઉર્જામાં ઘટાડો થાય. તો આ 5 પ્રશ્નો તમારા માટે કામના નહીં, બહુ જ કામના છે. મોટા ભાગના શિક્ષકો આ થિયોરિટિકલ પ્રશ્ન કરાવતા જ નથી. આપણી સ્કૂલના જ શિક્ષકોનો રિવ્યુ લઈ લેજો. એક પણ થિયોરિટિકલ પ્રશ્ન નથી કરાવ્યો એ લોકોએ. અને તમે લોકો તલાવ આપણી લિંક એમને શેર કરીને મફતિયું જ્ઞાન આપી રહ્યા છો. ચાલો, હવે આવ્યો આપણો પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4 અગેન ફેન્ટાસ્ટિક ક્વેશ્ચન. તમે જૂના જેઈ અને નીટના પ્રશ્નો જોશો તો આ પ્રકારના પ્રશ્નો દેખાશે. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચોરસ ABCD ના શિરોબિંદુઓ પર 4 વિદ્યુતભારો ગોઠવેલ છે. તો આ રીતે 4 વિદ્યુતભારો ગોઠવેલ છે. આ પ્રશ્ન તો રમકડું કહેવાય. આનાથી સારા પ્રશ્નો આપણે મારા ક્રેશ કોર્સમાં કરાવી ચૂક્યો છું, જે તમને YouTube પર અવેલેબલ નથી, નહીં મળે, કારણ કે તે ફ્રી નથી. તમારી વાત નથી કરતો, આ તો બીજા કોઈ સાંભળે તોની વાત કરું છું. ચલો, +Q -Q -Q +Q. આ રીતે 4 વિદ્યુતભારો ગોઠવેલ છે.
આ ગોઠવણ પ્રાપ્ત કરવા માટે કેટલું કાર્ય કરવું પડે? બોલો કેટલાને આવડે છે આ ગોઠવણને પ્રાપ્ત કરવા માટે કેટલું કાર્ય કરવું પડે? કોઈને કોઈ આઈડિયા છે? બોલો. આ ડી 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 અને ડી, તો આ ગોઠવણ પ્રાપ્ત કરવા માટે કેટલું કાર્ય કરવું પડે? તો આ ગોઠવણ પ્રાપ્ત કરવા માટે જે કાર્ય કરવું પડે તેના માટે આપણે સ્થિતિ ઉર્જાના જોડકા બનાવવા પડે. યાદ કરો, આપણે શીખવાડ્યું હતું. તો એક જોડકું આનું બનાવો, એક જોડકું આનું બનાવો, એક જોડકું આનું બનાવો અને એક જોડકું આનું બનાવો. તો આપેલ તંત્રમાં વિદ્યુત ભારોની ગોઠવણી કરવા માટે બાહ્ય પરિબળે કરેલું કાર્ય એ તંત્રની કુલ સ્થિતિ ઉર્જા બરાબર હશે. તે તંત્રની કુલ સ્થિતિ ઉર્જા બરાબર હશે. તો બાહ્ય પરિબળ વડે જે કાર્ય થાય તે તંત્રની કુલ સ્થિતિ ઉર્જા બરાબર હશે. કેટલાને આવડે છે કુલ સ્થિતિ ઉર્જાનું સૂત્ર? કઈ રીતે શોધાય? બોલો, જોડકા બનાવો. કુલ સ્થિતિ ઉર્જા U બરાબર, પહેલા આ બેના જોડકા બનાવો તો શું થઈ જશે? બોલો, K Q માઇનસ Q છેદમાં D. પછી આ બેનું જોડકું બનાવો તો એ પણ શું થઈ જશે? K માઇનસ Q Q છેદમાં D વત્તા આ બેનું જોડકું બનશે તો એ પણ કેટલા થઈ જશે? K Q માઇનસ Q છેદમાં D વત્તા આ બેનું જોડકું બનશે તો શું બનશે? K માઇનસ Q Q છેદમાં D. બોલો, હવે કોઈ જોડકું બાકી રહ્યું? પતી ગયું? યસ. તો એક આ રહ્યું અને એક આ રહ્યું. તો આ વિકર્ણની લંબાઈ કેટલી હોય? વિકર્ણની લંબાઈ તો બોલો વત્તા શું થઈ જશે? વત્તા K, આ Q અને Q તેમની વચ્ચેનું અંતર √2D વત્તા K. હવે આ બે રહ્યા વિકર્ણના સામસામે તો આ થઈ જશે -Q છેદમાં √2D. તો બોલો સ્થિતિ ઉર્જા U બરાબર. હવે આ ચાર પદ તો સરખા જ છે, 1 2 3 અને 4 જુઓ સરખા જ દેખાય છે. તો એ 4 વખત થઈ જાય પણ માઇનસ છે ને બધામાં, તો -K Q² છેદમાં D અને આ માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ. અને આ બે પદો સરખા થઈ જાય એટલે વત્તા શું થઈ જાય? 2K Q² છેદમાં √2D. ખબર પડી બેટા? નહીં પડતી? બોલો. બસ. હવે આનું સાદું રૂપ આપીએ તો U બરાબર શું કોમન આવે બંનેમાંથી? બોલો જલ્દી. તો બંનેમાંથી કોમન આવી જાય K Q² છેદમાં D કોમન આવી જાય. તો આ ધન વાળું પદ પહેલા લખું તો બોલો 2/√2 કેટલા થાય? 2/√2 અને અહીંયા ખાલી શું બચે? -4. તો આ તમારો જવાબ આવે. આટલું કાર્ય બેટા તમારે આપેલ ગોઠવણીને પ્રાપ્ત કરવા માટે કરવું પડે. છે ને મસ્ત મજાનો એકદમ સહેલો પ્રશ્ન. અને આનાથી તો બહુ ભારે પ્રશ્નો આપણે આપણા ક્રેશ કોર્સમાં ઉડાયેલા છે. આનાથી ભારે પ્રશ્નો ઉડાડેલા છે. આ તો કશું નથી. ચાલો હવે આનો ભાગ બી જુઓ. આ ચાર વિદ્યુત ભારોને તે જ બિંદુઓ પર જકડી રાખીને, આ ચારે ચારને તે જ બિંદુઓ પર જકડી રાખીને Q0 ને કેન્દ્ર પર લાવવા માટે કેટલું વધારાનું કાર્ય કરવું પડે? તો હવે આપણે કેન્દ્ર પર Q0 ને લાવવા માટે કેટલું વધારાનું કાર્ય કરવું પડે? બોલો, આમાં કોણ હેલ્પ કરશે? શું થાય? કેટલું વધારાનું કાર્ય કરવું પડે? બોલો. તો આપણી પાસે સૂત્ર છે જ કે Q0 ને કેન્દ્ર પર લાવવા માટે કરવું પડતું કાર્ય W બરાબર, યાદ કરો બ્રહ્માસ્ત્ર, Q0 ઇન્ટુ આ કેન્દ્ર O નું વિદ્યુત સ્થિતિમાન VO.
આ તો ખબર જ છે. તો બોલો શું થઈ જશે? W બરાબર Q નોટ. બોલો VO કેન્દ્ર પર કોનું કોનું સ્થિતિમાન આવશે બેટા? તો કેન્દ્ર પર સ્થિતિમાન આવશે આ પ્લસનું ધન, આનું માઇનસ, આ પ્લસનું ધન અને આનું માઇનસ. તો બોલો આનું કેટલું સ્થિતિમાન આવશે? બોલો કે Q છેદમાં કેટલું અંતર થઈ જાય? આ અંતર કેટલું થઈ જાય? આટલું બોલો. તો D/√2. આ તો એક સામાન્ય ગણતરી છે. તો આ થઈ જાય બેટા D છેદમાં √2. પછી આ માઇનસ છે તો તેનું થઈ જશે વત્તા K માઇનસ Q, તેનું અંતર બી D/√2. પછી આની વાત કરીએ તો આ ધન છે પણ તેનું અંતર બી એ જ છે, તો K પ્લસ Q છેદમાં D/√2 વત્તા આ માઇનસ છે એટલે તેનું કેટલું થઈ જશે? K આ થઈ જાય માઇનસ Q છેદમાં D/√2. તો ઝૂમ 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 આ ચાર તો કેન્સલ થઈ ગયા. તો બોલો Q નોટ ને લાવવા માટે કરવું પડતું કાર્ય કેટલું થઈ ગયું? 0. કોઈ કાર્ય ન કરવું પડે. કેમ ના કરવું પડે? કારણ કે કેન્દ્ર શું કહે છે? કેન્દ્રમાંથી અવાજ આવે છે. કેન્દ્રમાંથી શું અવાજ આવે છે? કે મારા સ્થાને સ્થિતિમાન 0 છે અને જે બિંદુએ સ્થિતિમાન 0 હોય ત્યાં ગમે તેટલો વિદ્યુત ભાર લાવો કોઈ કાર્ય ન થાય. બોલો ક્લિયર છે બેટા? આવડ્યું? બોલો.